મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ દેહરાદૂનમાં ફિટ ઇન્ડિયા રનનું આયોજન કરી યુવાનોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કર્યા। ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ રાજ્ય સરકારના 3 વર્ષ પૂર્ણ થવાના અવસરે દેહરાદૂનમાં ફિટ ઇન્ડિયા રનનું આયોજન કર્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ધામીએ રનને ફ્લેગ ઓફ કરીને અને સ્વયં પણ ભાગ લીધો, જે તેમના સ્વાસ્થ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે। આ અવસરે મુખ્યમંત્રી ધામીએ યુવાનોને રોજના અડધો કલાક વ્યાયામ કરવા, પૌષ્ટિક આહાર લેવાની અને નશાથી દૂર રહેવાની અપીલ કરી હતી। તેમનું માનવું છે કે ફિટ ઉત્તરાખંડથી જ સમૃદ્ધ ઉત્તરાખંડનું નિર્માણ શક્ય છે। કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ધામીએ સાયકલિંગ કરીને ખેલાડીઓ સાથે જોડાઈને પુશઅપ્સ પણ કર્યા છે, જે તેમના ફિટનેસ પ્રત્યેના સમર્પણને દર્શાવે છે। તેમની આ પ્રવૃત્તિઓમાં યુવાનોમાં સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિ વધારવામાં મદદ કરી છે અને આવી પહેલો દ્વારા મુખ્યમંત્રી ધામીએ રાજ્યમાં સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપ્યું છે, જે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટના ઉદ્દેશોને અનુરૂપ છે અને અભિયાન राज्य नागरिकों ने स्वस्थ जीवन शैली अपनावा માટે प्रेरित करे છે। राष्ट्रीय मिशन है जो स्वास्थ्य और मजबूत भारत के हमारे सपनों को साकार करता है। फिट इंडिया केवल मजबूत शरीर की बात नहीं है, यह एक स्वस्थ मन और जीवंत आत्मा का आधार है। एक फिट उत्तराखंड ही समृद्ध उत्तराखंड है, जहां हर एक व्यक्ति उन्नति करता है और राज्य की उन्नति में अपना योगदान करता है।